હેલો સ્ટુડન્ટ્સ. તો આશા રાખું છું કે તમે બધા જ મજામાં હશો, અત્યારે વેકેશનની મજા લઈ રહ્યા હશો. પરંતુ આપણે વેકેશનની સાથે સાથે સ્ટડી પર પણ થોડું ધ્યાન આપવાનું છે, કારણ કે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેને હજી પણ ગ્રામરમાં કચાશ રહી જાય છે. અમુક વખતે કઈ રીતે તેનો ટેન્સીસનો ઉપયોગ કરવો તે ખ્યાલ આવતો નથી, જેના કારણે અંગ્રેજીમાં વધારે માર્ક્સ એ લોકોને કટ થતા હોય છે ગ્રામેટિકલ મિસ્ટેકના કારણે. એટલે આપણે વેકેશનમાં પણ જો ગ્રામર આપણું ઠીક કરી લઈએ તો આગળ જે પણ ધોરણમાં આપણે પ્રવેશ મેળવીએ ત્યાં આપણે આપણું સરસ એવું પરફોર્મન્સ કરી શકીએ. એના માટે આપણે આજથી આપણે જે ટેન્સની સિરીઝ છે એ ચાલુ કરવાના છે. આપણે આજે ફર્સ્ટ દિવસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી આપણે સ્ટાર્ટ કરીશું કે ટેન્સનો ઉપયોગ ક્યાં થાય છે, કઈ રીતે થાય છે, કઈ રીતે એનો વાક્ય બનાવવા, કઈ રીતે એનું આખું સ્ટ્રક્ચર, ફોર્મ્યુલા, નેગેટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કઈ રીતે બનાવવું, એ બધી જ માહિતી આપણે મેળવીશું. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. આપણી ટેન્સીસમાં આપણો ફર્સ્ટ ટેન્સ આપણે લઈએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો વિદ્યાર્થી મિત્રો, કદાચ તમે આગળના ધોરણમાં ભણી ગયા હશો કે ક્યારે ક્યારે આ ટેન્સ વપરાય છે. થોડું આછું પાછું તો આપણને યાદ પણ હશે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ. તો સિમ્પલ મતલબ કે સાદો અથવા તો સામાન્ય, પ્રેઝન્ટ મતલબ વર્તમાન. તો વિદ્યાર્થી મિત્રો, આ કાળ આપણી ડેલી રૂટીન જે બી એક્ટિવિટી હશે, અહીંયા આપણે પાસ્ટની વાત નથી કરવાની કે ફ્યુચરની પણ વાત નથી કરવાની કે હાલમાં જે ચાલી રહી છે એ પણ વાત નથી કરવાની. આપણે ડેલી રૂટીનમાં જે કામ કરતા હોય અથવા તો અવારનવાર કોઈ કામ કરતા હોય, અમુક વખતે જે કામ કરતા હોય એ દર્શાવવા માટે આ ટેન્સનો ઉપયોગ થાય છે. એટલે આપણે લખીશું કે આના ઉપયોગો કઈ કઈ જગ્યાએ થાય છે એ આપણે પહેલા જોઈ લઈએ કે આ ટેન્સનો ઉપયોગ આપણે રોજિંદી પ્રવૃત્તિઓ દર્શાવવા માટે કરીશું. આપણે રોજિંદી જે એક્ટિવિટી હશે એ દર્શાવવા માટે કરીશું. આપણી ટેવો હોય અથવા તો કુટેવો હોય એ દર્શાવવા માટે આ ટેન્સનો ઉપયોગ કરીશું. જે સનાતન સત્ય હોય, જે ક્યારેય ચેન્જ થઈ શકવાનું તો દાખલા તરીકે આપણે ગુજરાતીમાં પહેલા સમજી લઈએ તો સૂર્ય પૂર્વમાં ઉગે છે. આ વાત થઈ સનાતન સત્યની કે જ્યારે જે ક્યારેય ચેન્જ થવાનું નથી એ દર્શાવવા માટે પણ આ ટેન્સનો ઉપયોગ થશે. પછી આપણે જોઈએ એમ કે ગણિત વિજ્ઞાનના નિયમો દર્શાવવા માટે પણ આ ટેન્સનો ઉપયોગ થઈ શકે. અને જો આપણે વધારે એડવાન્સ ઇંગ્લિશમાં આ ટેન્સનો ઉપયોગ જાણીએ તો આપણા થોટ્સ દર્શાવવા માટે અને ફિલિંગ દર્શાવવા માટે આ ટેન્સનો ઉપયોગ થાય છે. આપણે જે થિંક કરી રહ્યા છીએ, આપણા વિચારો દર્શાવવા માટે અને આપણી ફિલિંગ દર્શાવવા માટે પણ આ ટેન્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. કે આઈ થિંક, આઈ ફીલ ધેટ. તો એમાં આપણે મૂળ ક્રિયાપદનો જ ઉપયોગ કરવાનો હોય છે ને મુખ્યત્વે આપણે રોજિંદી પ્રવૃત્તિઓ જે બી આપણે કરતા હોય કે સવારે ઉઠવું, નહાવું, શાળાએ જવું, હોમવર્ક તમે કરો છો એ, ઊંઘવું, આ બધી જે ડેલી એક્ટિવિટીઝ હોય એ દર્શાવવા માટે આપણે આ ટેન્સનો ઉપયોગ કરીશું. ત્યારબાદ આપણે જોઈએ કે ટેવો કુટેવો દર્શાવવા માટે કે આવી ચા પીવાની મારી ટેવ છે અથવા તો નથી, આ દર્શાવવા માટે પણ આપણે આ ટેન્સનો ઉપયોગ કરીશું. એના પછી જે સનાતન સત્ય છે, જે ક્યારેય ચેન્જ થઈ શકે એમ નથી, એ દર્શાવવા માટે આ ટેન્સનો ઉપયોગ કરીશું. અને ધેન આપણા થોટ્સ, આપણા અંદર જે રહેલા વિચારો હોય એ આપણે રજૂ કરતા હોઈએ અથવા તો આપણા અંદરની જે ફિલિંગ્સ હોય એ આપણે જ્યારે રજૂ કરતા હોઈએ ત્યારે આપણે આ ટેન્સનો ઉપયોગ કરીશું. હવે ત્યાં આપણો બીજો જ પ્રશ્ન એવો આવી જાય તો કે આનું સ્ટ્રક્ચર કઈ રીતે, આનું વાક્ય કઈ રીતે લખવાનું રહેશે. તો આપણે પહેલા વાક્યથી જ જોઈએ
સેન્ટેન્સ જોઈએ, એના પછી આપણે એની વાક્ય રચના જોઈશું કે આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. ઓકે, તો આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે, એમાં આપણે પહેલા કોઈ બી ટેન્સ હોય આપણે સ્ટાર્ટિંગ હંમેશા સબ્જેક્ટ મતલબ કે કર્તાથી કરવાની રહેશે. એટલે અહીંયા આપણે કર્તા મુખ્ય કર્તા ધેન પ્લસ મૂળ ક્રિયાપદ આવશે અથવા એસ કે ઈએસ વાળું રૂપ આવશે અને પછી પ્લસ કર્મ. અન્ય શબ્દો તો પાછા વધારાના હોય જ, એ વાક્યની સ્ટાર્ટિંગમાં પણ આવી શકે, વાક્યની એન્ડિંગમાં પણ આવી શકે, અને આમાં તો વાક્યની વચ્ચે પણ અન્ય શબ્દો આવી શકે. એટલે આપણે સ્ટ્રક્ચર 3 વસ્તુથી યાદ રાખીશું કે આપણે સબ્જેક્ટ, વર્બ એન્ડ કર્મ, ઓબ્જેક્ટ, આ 3 વસ્તુનો આપણે સ્ટ્રક્ચર મતલબ કે કોઈ બી સેન્ટેન્સ બનાવવા માટે સૌપ્રથમ આપણે કર્તા આવશે, એના પછી આવશે મૂળ ક્રિયાપદ અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ અને એના પછી આવશે કર્મ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાછો એક પ્રશ્ન આપણને કે મૂળ ક્રિયાપદ ક્યારે લખવું અથવા તો એસ કે ઈએસ વાળું ક્યારે લખવું, અહીંયા પાછો ગૂંચવેડો ઊભો થયો કે ચલો બે આવે છે કે મૂળ ક્રિયાપદ આવી શકે અથવા તો એસ કે ઈએસ વાળું. તો વિદ્યાર્થી મિત્રો, એકદમ સિમ્પલી આપણે એવું યાદ રાખી લઈએ કે એસ ને ઈએસ વાળું રૂપ જ્યારે કરતા હી, સી અને ઈટ હશે ત્યારે એસ ને ઈએસ વાળું રૂપ આવશે. ક્રિયાપદના પાછળ આપણે કાં તો એસ લગાવીશું અથવા તો ઈએસ લગાવીશું. અને મૂળ રૂપ ક્યારે આવશે કે જ્યારે કર્તા આઈ, વી, યુ, ધે અથવા તો બહુવચન હોય ત્યારે આપણે મૂળ ક્રિયાપદનો ઉપયોગ કરીશું. અહીંયા જોઈ લઈએ, ફરી એકવાર તમારા માઇન્ડમાં ક્લિયર કરી દઈએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ક્યારે વપરાશે. ફરીથી એક વખત આપણે પુનરાવર્તન કરી લઈએ તો જ્યારે આપણે દરરોજની જે ક્રિયાઓ હોય એ દર્શાવવી હોય ત્યારે, સનાતન સત્ય દર્શાવવું ત્યારે, ટેવો કુટેવો દર્શાવવી હોય ત્યારે, ગણિત વિજ્ઞાનના નિયમો દર્શાવવા હોય ત્યારે, અને જે આપણે અંદર રહેલા વિચારો અથવા તો લાગણીઓને જ્યારે આપણે વ્યક્ત કરવી હોય ત્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીશું. તે ક્યારેક ચેન્જ થશે નહીં. આઈ મીન આઈ હેટ ટુ એ બી આપણે ફિલિંગ્સ દર્શાવી તો ત્યાં પણ આપણે હેટ એ મૂળ રૂપ મૂકેલું છે, મતલબ કે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કર્યો છે. આમ જ્યારે બી આપણે લાગણીઓ અને આપણા વિચારો જ્યારે બી વ્યક્ત કરતા હોઈએ ત્યારે એક જ વસ્તુ માઇન્ડમાં રાખવાનું કે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરવાનો રહેશે. એના પછી આપણે એનું સ્ટ્રક્ચર જોયું કે કઈ રીતે આપણે વાક્યને બનાવીશું. તો સૌપ્રથમ આપણે કર્તા સબ્જેક્ટ, એના પછી વર્બ. એ વર્બ એ મૂળ રૂપમાં પણ હોઈ શકે અને એસ ને ઈએસ વાળું. તો મૂળ રૂપમાં ક્યારે લખવાનું કે જ્યારે કર્તા આઈ, વી, યુ, ધે અથવા તો બહુવચન હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું રહેશે. અને જ્યારે કર્તા હી, સી, ઈટ કોઈ છોકરાનું નામ, કોઈ છોકરીનું નામ અથવા તો પ્રાણી પક્ષીનું નામ હશે, એક વચનની વાત છે, તો આપણે એસ ને ઈએસ વાળું રૂપ લખીશું. અને એટલું જ વસ્તુ મગજમાં રાખવાનું કે હી, સી, ઈટ હોય ત્યારે એસ ને ઈએસ, બાકી બધા જ કરતા હોય ત્યારે આપણે એનું મૂળ રૂપ રાખવાનું રહેશે. અહીંયા આપણે એક વસ્તુ તો ક્લિયર કરી કે ભાઈ ચાલો મૂળ રૂપ ક્યારે મૂકવું અને એસ ને ઈએસ વાળું રૂપ ક્યારે મૂકવું. પણ ફરીથી એક પ્રશ્ન અહીંયા એવો ઊભો થયો કે આપણે એસ કે ઈએસ ની વાત કરી તો હવે એસ ક્યારે મૂકવું અને ઈએસ ક્યારે મૂકવું. ક્રિયાપદના પાછળ જ્યારે અહીંયા દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે, તો અહીંયા આપણે આઈ હતું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ મૂક્યું. પરંતુ જો એની જગ્યાએ હી કરતા લઈ લઈએ આપણે તો હી ગોની જગ્યાએ આપણે એસ કે ઈએસ લગાવવું પડશે. તો વાક્ય આ રીતનું થશે કે હી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. તો અહીંયા મેં હી goes to school every day. ઓકે, તો અહીંયા આપણે goes es લગાવ્યું. તો ફરીથી પ્રશ્ન એવો થયો કે એસ ક્યારે લગાવવાનું અને
ES ક્યારે લગાવવાનું, તો એ પણ ઘણું સિમ્પલ, આપણે 2-3 એવા રૂલ્સ યાદ રાખી લઈએ તો આપણે એ પણ સરળતાથી મગજમાં ફિટ કરી લઈ શકીએ કે ભાઈ S ક્યારે લગાવવાનું છે અથવા તો ES ક્યારે લગાવવાનું છે. આશા રાખું છું કે તમે અહીંયા સુધીનું કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે કે ક્યારે ટેન્સ વપરાશે અને એનું સ્ટ્રક્ચર શું છે. હવે આપણે S ક્યારે લગાવીશું અને ES ક્યારે લગાવીશું એના પણ નિયમો જોઈએ. હવે આપણે S ને ES ના નિયમો કઈ રીતે ક્યારે S લગાવો ક્યારે ES લગાવો એ જોઈશું. તો ચાલો આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ હજી ફરીથી રિપીટ કરું છું કે જ્યારે કરતા હી, સી અને ઈટ હશે ત્યારે જ આપણે આ નિયમોનો ઉપયોગ કરવાનો છે, મતલબ કે S અથવા તો ES લગાવવાનું છે. બાકી કોઈ બી કરતા હોય, બહુવચન હોય, આઈ હોય, વી હોય, યુ હોય, તે હોય, તો આપણે ક્રિયાપદનું મૂળ રૂપ જ ગોનું ગો જ રહેશે, પ્લેનું પ્લે રહેશે, સિંગનું સિંગ જ રહેશે. માત્ર આ ત્રણમાંથી કોઈ એક કરતા હોય, કોઈ છોકરાનું નામ હોય, કોઈ છોકરીનું નામ હોય, અથવા તો પ્રાણી પક્ષીની જ્યારે વાત થતી હોય અને એ એક વચન હોય ત્યારે જ આપણે S અથવા તો ES લગાવવાનું રહેશે. અહીંયા આપણે વાત એ કરી રહ્યા છીએ કે ક્યારે S લગાવો અને ક્યારે ES લગાવો. તો ચલો આપણે પહેલો નિયમ જોઈએ. તો જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર S, ડબલ S, CH, SH, X કે O હોય ત્યારે ES મૂકવું. ફરીથી એક વખત વિદ્યાર્થી મિત્રો આપણે રિપીટ કરીએ કે જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર S, ડબલ S, CH, SH, X કે O હશે, છેલ્લો અક્ષર જોવાનું, આમાંથી કોઈ એક હોય તો પછી આપણે ક્રિયાપદમાં ES પ્રત્યય મૂકીશું. આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે અહીંયા આપણે પહેલા આપણે એક્ઝામ્પલમાં ગો જોયું હતું, તો ગો એનો છેલ્લો અક્ષર O છે, એ આપણા નિયમનો એક ભાગ થાય. એટલે અહીંયા આપણે જો કરતા હી, સી, ઈટ હશે તો ગોનું ગોસ કરીશું, ES મૂકીશું. ઓકે, એવી રીતે આપણે બીજું જોઈએ, મિક્સ, છેલ્લો અક્ષર X છે એટલે આપણે મિક્સીસ કરીશું, ES લગાવીશું. પછી આપણે જોઈએ કેચ, પકડવું, તો CATCHES, ES લગાવીશું. ટૂંકમાં ફરીથી એકવાર S, ડબલ S, CH, SH, X કે O હોય ત્યારે આપણે ક્રિયાપદના અંતે ES મૂકીને જ આગળ વાક્ય બનાવીશું. જો ખાલી જગ્યા હોય તો પણ આપણે સિલેક્ટ કરવાનું હોય તો પણ ધ્યાન રાખીશું, કારણ કે નાની નાની ગ્રામેટિકલ મિસ્ટેકથી જ આપણા માર્ક્સ કટ થતા હોય છે. એટલે ખૂબ જ ધ્યાનથી આ નિયમ જોઈ લેજો. સતત રિપીટ કરશો તો તમને યાદ રહી જશે કે છેલ્લો અક્ષર S, ડબલ S, CH, SH, X કે O હોય તો આપણે ES લગાવવાનું રહેશે. ચલો આપણો બીજો નિયમ જોઈએ. જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર Y હોય અને એની આગળ વ્યંજન હોય તો Y નીકળી જશે અને IES ચલો છેલ્લો અક્ષર Y હોય ને Y ની આગળનો અક્ષર વ્યંજન હોવો જોઈએ ખાસ. હવે અંગ્રેજીમાં સ્વર કયા અને વ્યંજન કયા એની તો તમને માહિતી હશે. ફરીથી એક વખત આપણે તો બી જોઈ લઈએ કે સ્વરની જ્યારે આપણે વાત કરી રહ્યા હોય ત્યારે A, E, I, O, U આ 5
એ અંગ્રેજીના સ્વર છે। તો આ 5 અક્ષર સિવાયના જે બાકીના જે આલ્ફાબેટ ઇંગ્લિશ એબીસીડીમાં વધ્યા એ બધા શું થશે? વ્યંજન। એટલે કે જ્યારે વાય રાખેલો હોય અને વાયની એક્ઝેક્ટ આગળનો અક્ષર જ્યારે વ્યંજન હશે ત્યારે આપણે વાયને રિમૂવ કરી દઈશું અને આઈઈએસ પ્રત્યય લગાવીશું। ઘણી વખત અમુક નિયમમાં એવું બી લખેલું હોય કે વાયનો આઈ કરીશું અને ઈએસ પ્રત્યય લગાવીશું। તમને જે રીતે યાદ રહે એ રીતે રાખવાનું કે વાયને રિમૂવ કરવાનો છે અને પછી આઈઈએસ પ્રત્યય લગાવવાનો રહેશે। પરંતુ છેલ્લો અક્ષર આ રીતે બી તમે યાદ રાખી શકો કે છેલ્લો અક્ષર વાય હોય એના આગળનો અક્ષર વ્યંજન હોય ત્યારે જ જો સ્વર હોય એની જગ્યાએ તો માત્ર એસ જ પ્રત્યય લગાવવામાં આવશે। એટલે ખાસ જોઈ લેવું કે વ્યંજન હોવો જોઈએ અને પછી વાય હોય તો પછી આપણે આઈઈએસ પ્રત્યય લગાવીશું। આઈઈએસ એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે ટ્રાય। ચલો ટ્રાયમાં છેલ્લો અક્ષર વાય છે, વાયની આગળનો અક્ષર આર કે જે આ 5 માંથી એક નથી મતલબ કે વ્યંજન છે। તો વ્યંજન હોય ત્યારે ટ્રાયનું ટ્રાઇસ થશે। આપણે વાયને રિમૂવ કરી દીધો અને એની જગ્યાએ આપણે આઈઈએસ પ્રત્યય લગાડ્યો। એવી રીતે જ્યારે ક્રાય હોય તો છેલ્લો અક્ષર વાય એની આગળનો અક્ષર આર જે વ્યંજન તો ક્રાઇસ। એટલે આ રીતે આપણે યાદ રાખીશું। હવે જો તમે આ બંને નિયમ યાદ રાખી દો તો પછી તમારા માટે હવે બીજા કોઈ નિયમો આપણે યાદ રાખવાની જરૂર નથી કે આ બે નિયમો જ્યાં ફોલો ના થતા હોય ત્યાં માત્ર ને માત્ર આપણે એસ પ્રત્યય લગાડીને જ આપણું વાક્ય બનાવીશું। જેવી રીતે કે આપણે અહીંયા જોઈએ કે વાયની આગળનો અક્ષર સ્વર પ્લસ વાય હોય તો માત્ર એસ જ પ્રત્યય લાગશે। જેવી રીતે કે પ્લે છેલ્લો અક્ષર વાય છે પરંતુ વાયની આગળનો અક્ષર એ કે જે સ્વર કહેવાય તો પછી આપણે પેલું પ્લેઝ જ કરીશું, માત્ર એસ જ લગાડીશું। ટૂંકમાં આપણે આ બે નિયમો યાદ રાખવાના છે। આ બે નિયમો જ્યાં ફોલો ના થતા હોય દાખલા તરીકે સિંગ પછી આપણે પ્લે જોયું એવી રીતે બીજા કોઈ બી ક્રિયાપદો હોય કે જેમાં આ બંને નિયમો ફોલો થતા નથી તો પછી ત્યાં આપણે માત્ર ને માત્ર એસ પ્રત્યય જ લગાડીશું। ચલો હવે આપણે આ નિયમો જોઈ લીધા તો હવે આપણે આગળ એના કઈ રીતે પ્રશ્નાર્થ બનાવવું, કઈ રીતે નકાર બનાવવું એ પણ જોઈશું। ત્યાં સુધી તમે આ નિયમો નોટ ડાઉન કરી શકો છો અથવા તો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો આપણે સાદી વાક્ય રચના જોઈ લીધી કે ક્યારે એસ મૂકવું, ક્યારે ઈએસ મૂકવું, ક્યારે મૂળ ક્રિયાપદ આવશે અને એસ ને ઈએસ ના નિયમો પણ આપણે જોઈ લીધા। હવે આપણો પ્રશ્ન એવો હોય કે નકાર કઈ રીતે બનાવવો અને પ્રશ્નાર્થ કઈ રીતે બનાવવો। એના પછી આપણે અન્ય શબ્દો જે લખ્યા હતા કે અન્ય શબ્દો આમાં કયા કયા આવી શકે અથવા તો સેન્ટેન્સમાં આ શબ્દો હોય તો તમે ઓળખી શકો કે આ વાક્ય રચના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની છે। એટલે અન્ય શબ્દો પણ ખૂબ જરૂરી છે। તો અન્ય શબ્દો કયા કયા આવશે એ આપણે જોઈ લઈએ। પહેલા હજી તો આપણે એની પ્રેક્ટિસ પણ કરવાની જ છે। પહેલા આપણે અન્ય શબ્દો ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના જોઈ લઈએ। તો એવરી ડે, ડે ની જગ્યાએ અહીંયા મંથ આવી શકે, વીક આવી શકે અથવા તો કોઈ ડે નું નામ લખેલું હોય। ઓકે, એના પછી ઓફન અહીંયા ટી આવશે પણ ટી સાયલેન્ટ રહેશે। ઘણા વિદ્યાર્થીઓ આનો ઉચ્ચાર ઓફટન એવું કરતા હોય છે તો એવી ભૂલ કરવાની નહીં, ઓફન એવું ઉચ્ચાર થશે। એન્ડ પછી ઓલવેઝ, એના પછી નેવર, ડેઈલી, સમટાઈમ, usually, હા તો વિદ્યાર્થી મિત્રો આટલા જે અન્ય શબ્દો છે આપણે લખેલા એટલાનો આપણે ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવી શકીએ છીએ કે એવરીડે લખેલું હોય, ઓફન લખેલું હોય, નેવર લખેલું હોય, ઓલવેઝ લખેલું હોય, ડેઈલી લખેલું હોય અથવા તો સમટાઈમ લખેલું હોય। એમાં એવરીડે નો ઉપયોગ આપણે વાક્યની શરૂઆતમાં બી કરી શકીએ અને અંતમાં બી કરી શકીએ। ઓલવેઝ કરતા પછી આવશે
કરતા પછી ઓલવેઝ મૂકવાનું. આઈ ઓલવેઝ ગો ટુ સ્કૂલ. હી ઓલવેઝ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ટૂંકમાં કરતા લખેલું હોય એના એક્ઝેક્ટ પછી આપણે ઓલવેઝ મૂકવાનું રહેશે. સમટાઈમ એ વાક્યની સ્ટાર્ટિંગમાં આવી શકે. પછી ડેલી. ઓફનનું પણ એવું જ છે કે ઓફન એ કરતા પછી મૂકી શકાય. બરાબર. આ રીતે આપણે જેમ જેમ આગળ સેન્ટેન્સ બનાવીશું એમ તમને ખ્યાલ આવશે કે કયા અન્ય શબ્દોનો ઉપયોગ કઈ જગ્યાએ કરી શકાય. એનું આપણે ડિટેલ્સમાં આગળ જે સેન્ટેન્સની પ્રેક્ટિસ કરવાના છીએ એમાં તમને કમ્પ્લીટ ખ્યાલ આવી જ જશે. આના પછી આપણે એક ટેન્સ જોઈશું એટલે આપણે ચેન્જ ધ ટેન્સનું પણ સાથે સાથે ટોપિક લઈ લઈશું. એટલે એ સેન્ટેન્સની રીતે ધેન પછી આપણે પેરેગ્રાફની રીતે પણ જોઈશું. એટલે તમને એ પણ પ્રેક્ટિસ થાય કે જ્યારે ટેન્સ ચેન્જ થાય તો એમાં કયા કયા આપણે ફેરફાર કરવા જોઈએ એ બધી તમને ખ્યાલ આવી જશે. હાલ આપણે અન્ય શબ્દો જોયા કે આટલા અન્ય શબ્દો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વપરાશે. એના પછી આપણે હવે જોવાનું રહેશે ડુ એન્ડ ડઝ મૂકીને આપણે વાક્યને નકાર અને પ્રશ્નાર્થમાં ફેરવી શકાય છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વાક્યને પ્રશ્નાર્થ અને નકારમાં ફેરવવા માટે ડુ એન્ડ ડઝ આ બંને શબ્દોનો ઉપયોગ કરવાનો હોય. સેમ અહીંયા એવું જ છે કે ડઝનો ઉપયોગ ક્યારે કરીશું તો જ્યારે કરતા હી સી ઇટ હશે ત્યારે આપણે ડઝનો ઉપયોગ કરીશું. ડુનો ઉપયોગ ક્યારે કરીશું તો જ્યારે કરતા આઈ વી યુ ધે. ટૂંકમાં હી સી ઇટ સિવાયના બધા કરતા હોય ત્યારે આપણે ડુનો ઉપયોગ કરીશું. આપણે એક સેન્ટેન્સ જોઈ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. હાલ આઈપીએલની સિઝન ચાલી રહી છે ને આપણે ક્રિકેટનું જ એક્ઝામ્પલ લઈ લઈએ કે આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. ઓકે. ક્લિયર દેખાતું નથી. ઓકે. આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. તો અહીંયા આપણે જો નકાર બનાવવું હોય અહીંયા કરતા આઈ છે એટલે નકાર બનાવવા માટે આપણે ડુનો ઉપયોગ કરીશું. તો ક્યારે લખાય તો જો આઈ ડુ નોટ કરતાના એક્ઝેક્ટ પછી આપણે ડુ નોટનો ઉપયોગ કરીશું. પ્લે ક્રિકેટ પછી તો સેન્ટેન્સ આખું એમને એમ જશે એવરી ડે. ઓકે. કે આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ એવરી ડે એટલે એના પરથી આપણે નકારની પણ વાક્ય રચના શીખી લઈ શકીએ કે કરતા હોય ડુ અથવા તો ડઝ ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ એન્ડ અન્ય શબ્દો. તમે ફોર્મ્યુલા યાદ રાખો એના કરતાં જો તમે સેન્ટેન્સ કોઈ યાદ રાખી લો તો તમને વધારે સારી રીતે સમજ પડશે. હું અહીંયા બંને રીતે તમને સમજાવીશ કે સેન્ટેન્સ બી લખ્યું છે એન્ડ પછી એનું સ્ટ્રક્ચર બી લખેલું છે. જે વિદ્યાર્થીને જે રીતે સમજ પડે એ રીતે એ યાદ રાખી શકે. ટૂંકમાં આપણે કરતા પછી તરત ડુ નોટ મૂકીશું અથવા તો ડઝ નોટ મૂકીશું. અહીંયા મેં ક્રિયાપદનું મૂળ રૂપ લખ્યું. એનું પણ એક કારણ છે એ આપણે ચાલો સમજી લઈએ કે કઈ રીતે. તો આ સેન્ટેન્સ જો આપણે કરતા સી લઈએ અથવા તો હી લઈએ. ચલો કોઈ છોકરાનું નામ લખી લઈએ કે મોહન પ્લીઝ. ચલો અહીંયા આપણે હજી નેગેટિવ બનાવી નથી, હજી આપણે સાદી વાક્ય રચના લાવી. તો અહીંયા આપણે મોહન છે એટલે આપણે ક્રિયાપદને પાછળ એસ પ્રત્યય લગાવ્યું. કેમ લગાવ્યું કે જે હી સી ઇટ હોય તો ક્રિયાપદને અંતે એસ કે એસ પ્રત્યય લગાવવું જોઈએ. અને અહીંયા આપણો છેલ્લો અક્ષર વાય છે અને અહીં આગળનો અક્ષર સ્વર છે એટલા માટે આપણે ઓનલી એસ પ્રત્યય મૂક્યું. તો મોહન પ્લેઝ ક્રિકેટ એવરી ડે. ચલો બરાબર. તો અહીંયા બી સેમ જ થશે કે મોહન પછી આપણે
ડઝ નોટ મૂકીશું તો કઈ રીતે, તો મોહન ડઝ નોટ પ્લે ની જગ્યાએ પ્લે ક્રિકેટ એવરી ડે. ચલો ફરીથી એક પ્રશ્ન થયો કે અહીંયા આપણે ડઝ પ્લેઝની જગ્યાએ પ્લે કરી દીધું. તો હા વિદ્યાર્થી મિત્રો, આ એક વસ્તુ નવી આપણા મગજમાં એડ કરવાની રહેશે કે સ્ટોરી ટાઈપ લાઇટલી યાદ રાખવાનો પ્રયત્ન કરીએ કે આપણે જોયું કે નકાર અને પ્રશ્નાર્થ બનાવવા માટે ડુ અને ડઝનો ઉપયોગ થાય, બરાબર. તો ડુના તો કોઈ માથાકૂટ નહીં કે ડુ તો આપણે લાઈને કરતાં પાછળ મૂકી દઈએ, ડુ નોટ મૂકી દઈએ તો નેગેટિવ થઈ જાય, વાક્યની આગળ મૂકી દઈએ તો પ્રશ્નાર્થ થઈ જાય. પરંતુ ડઝ તમે જોઈ શકો છો એમ ડઝના પાછળ ઓલરેડી ES લગાવેલું આપેલું છે, બરાબર. તો આપણે પ્રશ્નાર્થ અને નકાર બનાવવા માટે ડઝ અંકલ જોડે ગયા કે ભાઈ ચલો અમારું પ્રશ્નાર્થ અને નકાર સેન્ટેન્સ ક્રિએટ કરવાનું છે અમારી સાથે, ચલો તો અમારું આખું સેન્ટેન્સ ને નકાર અને અથવા તો પ્રશ્નાર્થ બની શકે. તો એ એમની એક શરત કે ભાઈ હું આવું તો ખરી પણ મારા સાથે ઓલરેડી ES મૂકેલો જ છે, તો પછી ફરીથી કે તમારા વાક્યનું જે એસ કે ES હોય એ તમારે રિમૂવ કરવાનું રહેશે, નહીં તો હું આવું નહીં. તો ચલો ભાઈ આપણે બોલાવવાના તો છે જ ડઝને, એટલે આપણે આપણા સેન્ટેન્સનું જે એસ ને ES હતું આ બંને ક્યારેય ભેગા ના થઈ. એક વસ્તુ માઇન્ડમાં યાદ રાખવું કે ડઝ એન્ડ ક્રિયાપદનું એસ ને ES વાળું ક્યારેય ભેગા થઈ, કાં તો ડઝ આવશે કાં તો ક્રિયાપદનું એસ. જ્યારે આપણે ડઝ નહીં મૂકેલું હોય ત્યારે ક્રિયાપદને એસ ને ES લગાડેલું રાખીશું, પરંતુ જ્યારે આપણે વાક્યને નકાર અથવા તો પ્રશ્નાર્થમાં ફેરવવા જઈ રહ્યા છીએ અને આપણે જ્યારે ડઝનો ઉપયોગ કરી રહ્યા છીએ તો ઓલરેડી ES લઈને આવેલું છે, તો આપણે ફરીથી અહીંયા આપણે આપણો જે એસ કે ES હતો એને રિમૂવ અહીંયા આપણે જેમ કર્યું એ રીતે, એટલે એ પણ એક કોન્સેપ્ટ યાદ રાખી લેજો. તો આ તો વાત થઈ નેગેટિવ સેન્ટેન્સની. હવે આપણે પ્રશ્નાર્થની વાત કરીએ. પ્રશ્નાર્થમાં પણ કે I go to school every day. ઓકે, હવે આપણે આનું પ્રશ્નાર્થ બનાવવાનું હોય તો વાક્યની સ્ટાર્ટિંગમાં ડુ અને ડઝ મૂકવાનું. અહીંયા કરતા I છે એટલે આપણે ડુનો ઉપયોગ કરીશું કે ડુ I go to school every day પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, તો ફોર્મ્યુલા બી આપણે કરી દીધી કે પહેલા વાક્યની સ્ટાર્ટિંગમાં ડુ અથવા તો ડઝ આવશે, પછી કરતા હશે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ એન્ડ અન્ય શબ્દ. ઓકે, પછી પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવાનું રહેશે. હવે અહીંયા આપણે આના સેન્ટેન્સને સીમા goes to, અહીંયા આપણે goes કેમ લગાવ્યું કારણ કે સીમા goes to school every day. હવે આનું આપણે પ્રશ્નાર્થમાં રૂપાંતર કરીએ તો ડઝ આવશે કારણ કે સીમા છે, હી સીટ હોય તો પ્રશ્નાર્થ બનાવવા માટે આપણે ડઝનો ઉપયોગ કરીશું. ડઝ સીમા. ચલો વિદ્યાર્થીઓ, તમે સમજદાર થઈ ગયા છો તે આપણી ખબર જ છે કે અહીંયા આપણે goes લખેલું છે પરંતુ અહીંયા ડઝ આવી ગયા. તો ડઝ આવી કે હવે ડઝની જીત હતી ને કે હું આવું તો પછી ક્રિયાપદનું મૂળ રૂપ કરવાનું છે, તો આપણે કરી દઈએ કે ડઝ સીમા ગો ટુ સ્કૂલ એવરી ડે પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા આપણું નેગેટિવ એન્ડ પ્રશ્નાર્થ બંને આપણે શીખી લીધું, ખૂબ જ ઇઝીલી શીખી લીધું. હવે આશા રાખું છું કે તમને આમાં કોઈ બી પ્રશ્ન નહીં હોય, અને જો તમારો આમાં કોઈ બી પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં પણ જણાવી શકો છો. આના પછીના વિડીયોમાં આપણે આની ફૂલ સેન્ટેન્સ બનાવીને પ્રેક્ટિસ પણ કરવાની છે, ખાલી જગ્યાઓની પ્રેક્ટિસ કરવાની છે. હાલ આપણે અહીંયા સુધી રાખીએ કે પ્રશ્નાર્થ કઈ રીતે બનાવવાનું, એનું નેગેટિવ કઈ રીતે કરવાનું એ પણ આપણે જોઈ લીધું, અન્ય શબ્દો કયા મૂકવાના એ પણ આપણે જોઈ લીધું. હવે આમાં જે પણ કંઈ બાકીનું શીખવાનું છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. ખાસ તમે આ યાદ રાખી લેજો કે ડઝ મૂકીશું ત્યારે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.